જશે. હરિઓમ બધાને. હા બોલ્યા ખરા. ઊંઘમાંથી આવતા હોય ને 4 વાગ્યા સુધી તો રાજકોટને સુવાની ટેવ છે, એટલે બહુ જાજો અવાજ ન કરે, હિન્દુ જાગી જાય. આરામથી સૂતો છે. અમારા સ્વામીજીનું હમણાં હું એક પ્રવચન સાંભળતો હતો ગીતાજી ઉપર. એને બહુ સરસ વાત કરી. આ જગતમાં હિન્દુ એક એવો માણસ છે કે જેને પોતાના ધર્મનું સૌથી ઓછું જ્ઞાન છે. સૌથી ઓછું જ્ઞાન જો કોઈને હોય તો તે આ માણસને છે. ચાલો એટલું સ્વીકારીએ, ઓકે ચાલો કાંઈ વાંધો નહીં. પણ વાંધો અહીંયા છે કે વિપરીત જ્ઞાન છે. પોતાના ધર્મ વિશે કેટલી બધી ગેરસમજણો છે. ધર્મનું જ્ઞાન નથી અને પોતાના ધર્મ વિશે અનેક પ્રકારની ગેરસમજણો સમાજમાં ફેલાવવામાં આવતી હોય એને આપણે એમનેમ ગળી જઈએ છીએ. આ લોકો શું કરે છે, બીજા વિધર્મીઓ, બીજા ધર્મના લોકો, બીજા સંપ્રદાયના લોકો શુગર કોટેડ ટેબ્લેટ આપણને ખવડાવે. ઉપરથી છે ને ખાંડનું કોટિંગ કરેલું હોય, અંદર ભલે કડવી હોય, આપણને ખબર ન પડે, એમ થાય કે મીઠી છે, ગળી જાવ. એક ઉદાહરણ આપું તમને. હમણાં મારે વોટ્સએપમાં ઘણા બધા મેસેજ આવે, ક્યારેક તો હું એ લોકોને આવું કરાય નહીં, પણ હું ક્યારેક બહુ પછી થાકું ને ત્યારે ખખડાવું. ભગવાને ગીતાજીમાં આમ કીધું છે. હું કહું ભાઈ હું નાનો હતો 5મા 6ઠા ધોરણમાં ત્યારથી ગીતાજી વાંચું છું, મને મળ્યું નથી, તું મને બતાવ ક્યાં છે. તો કે ના, તો ઉપરથી આવ્યું એટલે મોકલી દીધું. મેં કીધું ઠોકામ ઠોક આપણા જ સાહિત્યનું. એક મેસેજ આવ્યો હતો કે માતા પિતાના ચરણોમાં સ્વર્ગ છે. જરાય સાચી ખોટી વાત નથી, સાચી વાત છે, આપણે સ્વીકારીએ. માતા પિતાના ચરણોમાં સ્વર્ગ છે, માતા પિતાની સેવા કરો ને, મંદિરે જવાની શું જરૂર છે? આપણે એટલું જ જોતું હોય, આપણે દાંડાઈ કરવી હોય, મંદિરે નથી જવું. વાત સાચી છે, પણ એણે શું પ્રચાર કર્યો કે મંદિરે જવાની જરૂર નથી. એ ભલે એના ધર્મસ્થાનમાં દરરોજ 5 વખત જાય, 50 વખત જાય. આપણે મંદિરે ધર્મસભા રાખી હોય, સંસ્કૃતિ સભા રાખી હોય તો 50 માણસોને ભેગા કરવા મુશ્કેલ. આ લોકો બિચારા થાકી ગયા, એક ઘરે પત્રિકાઓ આપીને, આમંત્રણો આપીને. વાક્ય લખ્યું છે, તમે જોજો પત્રિકામાં. સનાતન હિન્દુ ધર્મ જગત કલ્યાણનું કારણ છે. તો 2 શબ્દો સમજી લેવા જેવા છે આમાં. એમાં એક તો આપણે આપણું ઉમેરીએ, આપણો સનાતન ધર્મ. એમ થવું જોઈએ આપણને કે આ ધર્મ આપણો છે. સનાતન છે એ ધર્મ છે અને હિન્દુ છે એ સંસ્કૃતિ છે. આપણી હિન્દુ સંસ્કૃતિ છે અને સનાતન છે એ ધર્મ છે. એ મને શીખવે છે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભા. બધા સુખી થાવ, બધાને શુભ પ્રાપ્ત થાવ, કોઈને દુઃખ પ્રાપ્ત ન થાવ. આવું જગતમાં કહેવાવાળો એક જ માણસ છે, હિન્દુ. અને છતાંય એને પોતાનો ધર્મ શું, 4 વેદ જે ભગવાનના સ્વમુખેથી નિસૃત થયેલા છે, ભગવાન બોલ્યા નથી, જેમ આપણો ઉશ્વાસ નીકળે ને એમ વેદ પ્રગટ થયા છે. એમાંથી ઉપનિષદો અત્યારે અવેલેબલ 108 ગણો, આમ તો 1000 ઉપર છે. 108 ઉપનિષદો આપણી પાસે છે. 18 પુરાણ છે, 18 ઉપપુરાણ છે, કેટલા બધા સ્મૃતિ ગ્રંથો છે, કેટલા બધા ધર્મ ગ્રંથો છે, કેટલા બધા કર્મકાંડના ગ્રંથો છે. પણ મને આમાંથી કેટલી વસ્તુનું જ્ઞાન છે. છતાંય આપણા મહાત્માઓએ આપણી સુવિધા માટે કેટલી સરસ વ્યવસ્થા કરી કે ભાઈ તું આટલું બધું નહીં વાંચ, મને ખબર છે. કારણ કે હિન્દુ સૌથી મોટો આળસુનો પીર છે. એટલે એણે વેદ વ્યાસજીએ તમામ શાસ્ત્રોનો સાર ગીતાજીમાં નીચોવીને મૂકી દીધો. હવે આમાંથી ખરેખર અહીંયા એક હાથ રાખો અને એક હાથ ઊંચો કરો, કેટલા ગીતાજી દરરોજ વાંચે છે? વાહ વાહ, બધા વાંચે છે. બોલો, આમાં બધાના ધોરા છાપરા થયા છે. કાલે ટબો પાકી જાય તો કેને કહેવા જાશું? ભલા માણસ, ગીતાજી એ ગ્રંથ નથી, એ સાક્ષાત ભગવાન છે. હમણાં હું તમને ગીતાજી આપું ને, તમે પૂજામાં રાખશો, દરરોજ દીવાબત્તી કરીશું, એમ કલ્યાણ થવાનું નથી. હમણાં અંદર બેઠા હતા, વાત થતી હતી, બુદ્ધિમાં રહેલું અને વાણીમાં વહેતું જ્ઞાન મારું કલ્યાણ કરી શકશે નહીં. એ જ્ઞાન મારા જીવનમાં ઉતરવું જોઈએ. અને વારંવાર જો હું આનો અભ્યાસ નહીં કરું તો આ મારા જીવનમાં ક્યારેય ઉતરે નહીં. વધુમાં વધુ ભાષાંતરો અને વધુમાં વધુ ટીકાઓ, ટિપ્પણો, એના પરના પ્રવચનો ગીતાજીના થયા છે.
અને મોટા મોટા મહાત્માઓ, સાક્ષાત્કાર કરેલા મહાત્માઓ, ભગવાનની કેડરના મહાત્માઓ, એણે પણ એમ નથી કીધું કે ગીતાજીને હું પૂરેપૂરો સમજી ચૂક્યો છું. આટલું ગહન જ્ઞાન, અને જે પહેલી વખત ગીતાજી વાંચતો હોય એને મજા આવે એટલું સરળ જ્ઞાન આપણી પાસે છે. પણ આ હિન્દુ એકમાત્ર આ વિશ્વનું એવું પ્રાણી છે કે જેને પોતાના ધર્મનું જ્ઞાન નથી, અને ગેરસમજણ અનેક જાતની છે. આપણા ધર્મ વિશે કોઈ કાંઈ વાત કરે તો એનો પ્રતિકાર કે એનો જવાબ આપવાનો આપણી પાસે કોઈ ઉત્તર જ નથી, કાંઈ સમજણ જ નથી. જવાબ કેવી રીતે આપીએ? અરે તમારે એક વખત વિવેકાનંદજીને કોઈકે કીધું કે તમારે હિન્દુ ધર્મમાં તો કેટલા બધા દેવતાઓ, કેને પકડીએ? એકને પકડી બીજો નારાજ ન થઈ જાય? તો કે ન થાય. અમારે હિન્દુમાં કેટલા દેવતા તમને ખબર છે? તો કે કેટલા છે? જેટલા હિન્દુ એટલા દેવતા. 33 કોટી મોટી નહીં, જેટલા હિન્દુ. મારો કૃષ્ણ જુદો હોય અને આનંદભાઈનો કૃષ્ણ જુદો હોય. મારા કૃષ્ણએ મોરલી પકડી હોય, એના કૃષ્ણએ સુદર્શન પકડેલું હોય, બને? મારા કૃષ્ણએ જમણા પગની આંટી મારી હોય, એને ડાબા પગની આંટી મારી હોય. મારા કૃષ્ણનું ધોતિયું કેસરી હોય, એના કૃષ્ણનું ધોતિયું પીળું હોય, હોઈ શકે? એ સ્માઇલ કરતો હોય, મારો કૃષ્ણ ડોળા કાઢતો હોય, એવું બને? જેટલા આપણા ધર્મમાં કેટલી સુવિધાઓ આપણને મહાત્માઓએ આપી છે કે તમારો જેવો ભાવ છે, તમારી જેવી સમજણ છે, એવી રીતે તમે ભગવાનને પૂજો. કોઈ લકીરના ફકીર થવાની જરૂર નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, ભગવાને ગીતાજીમાં સ્પષ્ટ કીધું છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. જેને શ્રદ્ધા હશે એને ફળશે. શ્રદ્ધા ફળે છે. હમણાં અમારે એક દ્વારકાથી એક બેનનો ફોન આવ્યો, મારા સાધક છે. એ કે સ્વામીજી હમણાં અહીંયા હું આવ્યો ને ત્યારે બોલતા રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4 એવું બોલતા હતા ને અહીંયા પેલા યોગાવાળા બોલે છે બધા. તો મને એણે કીધું કે એક મહાત્માએ કે વિડીયો મોકલો છે મને, અને હું તમને મોકલું છું. એમાં લખ્યું છે કે તમે રામ રામ 1, 2, 3, 4, 5, 6 વખત બોલીને પાછું 1 થી 6, 1 થી 6 એવી રીતે એક માળા કરો તો ભગવાન પ્રસન્ન થાય. મને કે સ્વામીજી તમે શું માનો છો? મેં કીધું 100% થાય. તમારી શ્રદ્ધા હોય તો 100% થાય. હું તમને એનાથી ટૂંકો મંત્ર આપું તોય ભગવાન પ્રસન્ન થાય. મને કે શું? તમે બોલો બૂટ ચપ્પલ, બૂટ ચપ્પલ, બૂટ ચપ્પલ, બૂટ ચપ્પલ, બૂટ ચપ્પલ. એને ભગવાન માનજો. મારો ભગવાન આ સમગ્ર સૃષ્ટિ ભગવાન પોતે બનેલો છે. સદૈવ સ્વામી ઇદમ અગ્ર આસિત એકમેવ અદ્વિતીયમ. એક અને અદ્વિતીય પરમાત્મા સિવાય બીજું કાંઈ હતું જ નહીં. તો આ ક્યાંથી આવ્યું? પોતે જ બહેનો, પોતે જ વેશ લીધા છે. સ્ત્રી રૂપે ઈશ્વર, પુરુષ રૂપે ઈશ્વર, વૃદ્ધ રૂપે ઈશ્વર, યુવાન રૂપે ઈશ્વર, પેડ પૌધે, પશુ પક્ષી, નળ કીટ પતંગ બધા જ ભગવાને લીધેલા વેશ છે. થોડા સમય પહેલાં, ઘણા સમય પહેલાં આમ તો મેં સાંભળેલું, જોયું નથી, પણ એક પિક્ચર આવેલું 12 રાશિ છે ને આપણી, તો 12 રાશિ પ્રમાણેનું પિક્ચરનું નામ જ રાશિ હતું. એક છોકરી, કોઈ અભિનેત્રી 12 રોલ ભજવે છે, અને દરેકમાં એનો ગેટઅપ જુદો, એનું નામ જુદું, બધું જુદું. એક જ વ્યક્તિ 12 રોલ ભજવે છે. એમાં ડબલ રોલમાં તો આપણે બધા જોયેલા છે, નાનપણમાં અમે ખૂબ જોયા છે, ટ્રિપલ રોલ સુધી જોયા છે, પણ 12 રોલ. હવે જો એક આવી બોલિવૂડની હોલિવૂડની છોકરી 12 રોલ ભજવી શકતી હોય તો મારો વાલો કેટલા રોલ ન ભજવે? બધા સ્વરૂપે એ જ છે. પણ અહીંયા શ્રદ્ધા જગાડવાની જરૂર છે. શ્રદ્ધા રાખીને કમસે કમ ગીતાજીનું અધ્યયન તો કરીએ, મહાભારતનું અધ્યયન તો કરીએ. અમારે એક બા છે, ઓછું ભણેલા છે. એ કે હવે તમે મહાત્મા છો, તમે તો શાસ્ત્રો વાંચો છો, આપની જાણ ખાતર કહી દઉં, એટલું બધું અત્યારે હું 15 થી 16 કલાકનું અધ્યયન કરું છું. મારે શું કાઢી લેવું? ક્યાં નોકરીએ જવું છે? એ ટેસ્ટથી ખાઈ પીને હું 8 વાગે ઉઠું તો મને કોણ ઉઠાડવાવાળું છે? હું દરરોજ 3 વાગે ઉઠું છું 2005થી, અને દરરોજ અધ્યયન કરું છું. મારા આશ્રમ નથી, નાની એવી કુટિયા છે, એમાં 4000 પુસ્તકો છે અધ્યાત્મના. અને હું આખો દિવસ લખતો હોય, વાંચતો હોય, ધ્યાન કરતો હોય, જપ કરતો હોય. સવારમાં અડધો પોણો કલાક પૂજા પાઠ હાલે આપણી શ્રદ્ધા પ્રમાણે. કોઈ લકીરના ફકીર થવાની જરૂર, તમારું કલ્યાણ 100%. એ બાએ મને કીધું મારે શું કરવું? તમે તો આટલું બધું કરી શકો. એમને અમારા ગુરુજીએ ભાગવત આપ્યું હતું, મને સંન્યાસ આપ્યો ને ત્યારે એમને ભાગવત આપ્યું, ડોંગરેજી મહારાજનું. એટલે મેં કીધું તમે એક કામ કરો, એક લાકડાની ઘોડી લઈ લો, એના ઉપર આ ભાગવત મૂકો અને પહેલેથી વાંચવાનું શરૂ કરો. પછી એમ થાય કે મારે થોડું રસોડામાં કામ છે તો બંધ ન કરજો, માથે કપડું ઢાંકી દો અને રસોડામાં જાઓ ચા બનાવવા માટે. ઘરના લોકો માટે તમારે ચા બનાવી તો બનાવો, પણ એ દરમિયાન યાદ કરો કે તમે અત્યાર સુધીમાં શું વાંચ્યું, ભગવાને કઈ કઈ લીલાઓ કરી, કયા કયા પ્રસંગો આવ્યા, એ યાદ કરો. ચા આપી દો, તમે પી લો, પછી પાછા બેસો ત્યારે વળી પાછું વાંચવા બેસો. ભલે ને એક પાનું એક ફકરો વંચાય, પાછું ઢાંકી દો, બંધ કરતા નહીં. પૂરું થાય પાછું પહેલેથી, પૂરું થાય પાછું પહેલેથી. લાવો સ્ટેમ્પ પેપર ઉપર હું લખી દઉં, તમારું કલ્યાણ થશે. થાય કે ન થાય?
કારણ કે તમે સુવો ત્યારે તમને એ જ વિચાર આવે, ઉઠો ત્યારે એ જ વિચાર આવે. અંતમતા સોગતા આવું કીધું. છેલ્લે મતી હોય ને, આપણા શાસ્ત્રમાં તો કૂતરાઓ પાડવાની મનાઈ કરી. ડેલીના દરવાજા સુધી રખાય, ખોળામાં ન બેસાડાય. શું કામે? મરતી વખતે એ યાદ આવે, જે યાદ આવે એ યોની પ્રાપ્ત થાય. આપણે કૂતરા બિલાડા થવું હોય તો કાંઈ વાંધો નથી. એના કરતાં ભગવાન જ ન બનીએ, ભગવાનને યાદ કરીએ તો ભગવાન બનીએ. એટલે આપણા આટલા બધા શાસ્ત્રો છતાં પણ આપણે કેટલી બધી ગેરસમજો ધરાવીએ છીએ. આપણી સંસ્કૃતિ માટે આપણને કોઈ માન નથી. કારણ કે સંસ્કૃતિના રક્ષકો, એમ જેમ પેલા કોમ્પ્યુટરમાં હાર્ડવેર ને સોફ્ટવેર હોય ને સાહેબ, એમ આપણા જે શું કહેવાય પેલા સેવકો, આપણે મિલિટરી મેન ને બધા રક્ષકો, આપણા રક્ષકો જે છે એ બધા હાર્ડવેર છે અને સંતો છે એ બધા સોફ્ટવેર છે. પણ આપણે એનો ઉપયોગ નથી કરતા. કોઈ સમાજસેવી માણસ હોય, એ સેવા કરતો હોય તો એને પ્રોત્સાહન આપવાનો આપણી પાસે સમય જ નથી. અમારે આ સાહેબ કેટલા દિવસથી આ મથે છે અરવિંદભાઈ, આપણે એને કમસે કમ એને પ્રોત્સાહન આપવા માટે તો આવીને બેસીએ. એને પ્રોત્સાહન આપવા માટે આપણી અંદર રુચિ નથી અને સંતોને સાંભળવાનો ઉત્સાહ નથી. વિવેકાનંદજી એવું કહી ગયા, આપણા ઉપનિષદમાં લખેલું છે, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાનની બોધતા. એટલે શું? ઉઠો જાગો અને વરાન, જે શ્રેષ્ઠ મહાપુરુષો છે, એ દેશભક્ત હોય કે સંત હોય, એની પાસે જાઓ. વરાન નિબોધત, એ તમને બોધ આપશે, શ્રેષ્ઠનો બોધ આપશે. કોને બોધ જોઈએ છે? અરે મને તો બધી ખબર છે સ્વામી, તમને શું ખબર હોય? આ કેટલી વિશે હો થાય આ જમાનામાં, તમને શું? હું હોતે હોડે હરાવીને આવ્યો છું, મને ખબર છે કેટલી વિશે હો થાય. આ બધા આપણા બહાના છે. આત્મકલ્યાણ કરવા માટે મને મારા સિવાય કોઈ નડતું નથી. કોઈ એટલે કોઈ નડતું. સંજોગોય નથી નડતા, સરકારે નથી નડતી. અત્યારે સમાજમાં વ્યવસ્થા નથી. આપણું શિક્ષણ, આપણને ગેરસમજણ છે, અજ્ઞાન છે. એનું કારણ શું છે? એક તો સમાજમાં કોઈ વ્યવસ્થા નથી. આપણા શિક્ષણમાં ક્યાંય ધર્મનો ગ્રંથ ચલાવવા દે છે? હવે ધીમે ધીમે શરૂ થયું છે ગીતાજીનું, પણ સમાજની અંદર કોઈ વ્યવસ્થા નથી ને ઘરમાં કોઈ પ્રથા નથી. શેરીમાં શિક્ષણ મળવાનું નથી, સંસ્કાર મળવાના નથી. મા બાપ પાસે સમય જ નથી બાળકોને સંસ્કાર આપવાનો, અને સમાજમાં બીજી કોઈ વ્યવસ્થા નથી. તો શું થાય આપણે? આપણા બાળકો ક્યાં પહોંચે? કમસે કમ આટલું તો કરો કે થોડોક સમય, આખો દિવસ પદ પૈસો ને પ્રતિષ્ઠાની પાછળ જ દોડ્યા છે આખી જિંદગી. હવે તો થોડુંક પરિવાર, થોડુંક સમાજ, થોડુંક રાષ્ટ્ર માટે, થોડુંક ભગવાન માટે અને થોડુંક આપણા માટે, આત્મકલ્યાણ માટે કંઈક તો કરીએ. નાના સ્વામીજી અમે દરરોજ સવારે પૂજા કરીએ છીએ, પછી પડદો બંધ કરી, ભગવાન હવે તું જોતો નહીં, હવે અમે કાળા ધોળા જે કરીએ એ આપણો તારા સંબંધ અહીંયા બસ આટલે સુધી. ભગવાન મૂર્ખ નથી, એ ભગવાન મૂર્ખ નથી. એટલે હમણે કીધું વિવેકાનંદજી મહારાજે કે ઉઠો જાગો અને વરાન, જે શ્રેષ્ઠ મહાપુરુષો છે, જે દેશભક્તો છે, જે સંન્યાસી સંતો છે, એની પાસે જાઓ અને બોધ પ્રાપ્ત કરો કે જીવન જીવવા જેવું કેમ છે. આપણે એમ થાય કે હવે અમારે ગીતાજી વાંચવાની શું જરૂર છે, અમારે મહાભારત રામાયણ વાંચવાની શું જરૂર? જીવન કેમ જીવવું એનું મેન્યુ છે એ આખું. તો આપણને જીવતા આવડશે. આખી જિંદગી ઢસડા કરીને મરતી વખતે પછી અફસોસ થાય, કરે કાંઈ ન કહ્યું. સવારે ઉઠો ત્યારે દોડા દોડી, આમથી આમ જતા હોય, આમ હોય આમ જતા હોય. અરે ભાઈ બરોબર ક્યાં જતો? કે મારે ઉતાવળ છે, પછી પણ ક્યાં દોડી દોડીને પહોંચ્યા ક્યાં ના ત્યાં? નાના સ્વામીજી અમે ખૂબ સુખી થયા. સુખ એને કહેવાય કે જે ટકે. ક્ષણિક સુખને સુખ કહેવાય? એ તો હાવકલી કરીને જતું રહે, આપણને લાલચ આપીને જતું રહે. એક અમારા સ્વામીજી એક બહુ સરસ, જામનગરના સ્વામીજી, અમારા પૂજ્ય સ્વામીજીના શિષ્ય છે, એ જરા વધારે લડાવીને વાત કરે. આપણું જીવન કેવું છે? સુખ દુઃખની ગાડી જેવું છે. દુઃખ 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 સુખ દુઃખ 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 દુઃખ. કેટલા દુઃખ પછી એકાદી સુખની સીટી વાગે અને તરત પાછી બંધ થઈ જાય. આવું ગમે? આપણે તો અખંડ આનંદ જોઈએ છે. એ ક્યાંય બહાર નથી, અહીંયા જ છે. એને કેમ શોધવો એ આપણું શાસ્ત્ર શીખવે છે, આપણી સંસ્કૃતિ શીખવે છે, એ આપણો ધર્મ શીખવે. સનાતન ધર્મ એટલે શું? કે જે પહેલાં સૌથી પહેલાં હતો, અત્યારે છે ને પછી રહેશે, જેનો કદી નાશ ન થાય એને સનાતન કહેવાય. ભગવાને ગીતાજીમાં કીધું, મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. તું હે જીવ, તું મારો સનાતન અંશ છે. તમે વિચાર તો કરો, આપણે કોના વારસદાર છીએ? ભગવાનના વારસદાર છીએ. આપણને કઈ વસ્તુ શોભે અને કઈ વસ્તુ ન શોભે
કઈ આપણી સંસ્કૃતિ છે, કયો આપણો ધર્મ છે, આપણે કેમ જીવવું જોઈએ. કમસે કમ માતાઓને વિનંતી કરું, ભાઈઓ તો બહુ માને એવું નથી મને લાગતું, અત્યારે કોઈ માનતા જ નથી, હાથો પાડશે બધા પણ, અને બધા મારા વડીલો છે, હું કંઈને આગ્રહ ન કરી શકું. પણ તમે એક કામ જુઓ, દીવાબત્તી માતાઓ જ કરતા હશે, આમાંથી કોઈ કરે છે સવાર સાંજ? એકાદ, બસ 2-3, એ તો પછી બીક લાગે ને, એટલે હવે જાવટાણું થયું છે એટલે. બાકી એ જવાબદારી મોટે ભાગે માતાઓની હોય. સવારની તો કરતા હશે, પણ સાંજે તો બા જ કરતા હશે. 2-3 દિવસ અઠવાડિયામાં આપણા બાળકો હોય ને, પૌત્ર પૌત્રી જે હોય ને, એને કહેવાય. અમારે એક છે બા, એ એમની દીકરીનું નામ દુર્ગા છે. દુર્ગા બેટા આજ તો દીવાબત્તી કરી નાખ ને, મારે જરાક ફોન કરવો છે. ફોનમાં તો 2 મિનિટ લાગે, પણ એ બાને દુર્ગા દીવાબત્તી કરતા શીખે. સવારે બેસે અને જેથી રજા હોય રવિવારની, ત્યારે એમ કે દુર્ગા જરા બેસતો અહીંયા. કેમ? મારા ચશ્મામાં કંઈક નંબર વધી ગયા લાગે છે. કેમ? આ વાંચતો, આ ગીતાજી મારે પાઠ કરવાનો છે ને, મને નથી આજ દેખાતું નથી બરોબર, આજ કંઈક બધું દેખાતું હોય, પણ એ બાને પેલી છોકરી વાંચે. આજે એ પૂજા પાઠ, બાને ગમે ત્યાં જવું હોય તો ચિંતા ન હોય મંદિરની કે મારા ભગવાનનું શું થશે એમ. એ 2 ઘરનો દીવો છે દીકરી. એ શીખે, બાળકો શીખે પ્રણામ કરતા. સવારે નીકળ્યા ને રાતના 12-1 વાગ્યા સુધી કામ ધંધો કરીને આવે. બાળકો મોટા થઈ જાય ત્યાં સુધી એકબીજાના મોઢાના જો, આપણે એ વાંધો નથી, મુંબઈમાં તો આવું થાય. એક નિયમ બધા ભાઈઓએ કરવો જોઈએ. આ તો હવે કરવાવાળા નથી, કારણ કે એ તો આપણો સમય જતો રહ્યો, પણ આનંદભાઈ જેવા યુવાનો હોય એને કરવા જેવો છે. મેં કરેલો પૂર્વાશ્રમ, મને હજી એ પરંપરા ચાલુ છે. સવારના 7 થી સાંજના 7 ધંધા માટે, સાંજના 7 થી સવારના 7 પરિવાર માટે. અમારે એવો વ્યવસાય હતો સ્કૂલનો, એટલે 7 વાગે, તમારે 8 વાગ્યાનો રાખો. સવારના 8 થી સાંજના 8 એ ધંધા માટે. હવે સવારે બધાને પોતપોતાની રીતે જવું હોય, નાસ્તો કરીને પોતપોતાની જતા રહે. બપોરે વહેલા મોડા આવતા હોય, વહેલા મોડા જમી લે. સાંજે બધા એક જ ભાણે એક જ ડાઇનિંગ ટેબલ ઉપર એક સાથે જમે, એ ખાસ વ્યવસ્થા કરજો. હવે એના માટે માતાઓએ શું કરવાનું, હું તમને એક ટેકનિક બતાવી દઉં. જે દીકરા દીકરી હોય ને એને કહેવાનું, જમતા નહીં, જમી લેવું હોય ને તો પપ્પાને ફોન કરો કે પપ્પા બહુ ભૂખ લાગી છે, ક્યારે આવો છો તમે? તો કે તું જમી લે. ના, અમે તમારા વગર નહીં જમીએ. પછી જખ મારીને એના પપ્પાને ટાઈમે આવવું પડે, અને આવે એટલે આરે જમે. 5 વાગે સ્કૂલેથી આવ્યો ત્યારે બાઈ એને સરખો નાસ્તો કરાવી દેવાનો, એટલે 8 વાગ્યા સુધી ચિંતા નહીં. એને જ ફોન કરાવવાનો. આપણે નહીં કહો ક્યારે આવો છો, કેટલી વાર છે? અડધી કલાક થશે હજી, કાંઈ વાંધો નહીં, હાલો પણ અડધી કલાક પછી આવી જાઓ. હવે કેટલી વાર છે? હજી અડધી કલાક છે, કાંઈ વાંધો નહીં, હલાવવાનું જ નહીં. આપણે ફોન જ નહીં કરવાનો. પેલા બાઉને કહેવાનું કે ફોન કર પપ્પાને કે પપ્પા બહુ ભૂખ લાગી છે, તમે ક્યારે આવો છો? એટલે ફિક્સ કરી નાખવાનો સમય. પછી ઘરે આવે, સાથે જમે, સાથે ટીવી જોવે, વાતોચીતો કરે, મિત્રને ત્યાં બેસવા જાય, પોતાની ઘરે બીજાને બેસવા બોલાવે, ફરવા જાય. પરિવાર માટે રાત આખી, પરિવાર માટે દિવસ આખો ધંધો કરવા માટે. તો કંઈક આપણા બાળકો આપણામાંથી શીખશે. કહેવાથી કોઈ સુધરતું નથી, જોઈને શીખે છે. આપણે જ જો કંઈ નહીં કરતા હોય તો બાળકો કશું જ કરવાનું નથી. આપણે જો જપ કરતા હશું તો બાળકોય શીખશે, પૂજા કરતા હશું તો બાળકોય શીખશે. આપણે પ્રણામ કરેલા છે કોઈ દી કોઈને? તો આપણા બાળકો આપણને કરે. સિસ્ટમ હોવી જોઈએ કે બહારથી કોઈ પણ આવે, વડીલ છે પ્રણામ કરો, ન કરે તો કહેવાનું બેટા પ્રણામ કરો. પહેલાં ધીમે ધીમે જરાક વાંકો વળશે, પછી વધારે વળશે, પછી કાયદેસર કરશે એમ, એને ગમશે. કારણ કે એમાં શું થશે, આનંદભાઈ આવ્યા અને એક બાળક છે ઘરમાં અને એને પ્રણામ કરે તો આનંદભાઈ શું, અરે વાહ બેટા તારા તો સંસ્કાર બહુ સારા. એને પ્રોત્સાહન મળે કે જો મેં પ્રણામ કર્યા અને આને એપ્રિસિએટ મળ્યું, એટલે બીજી વખત વધુ કરશે. અને આવું સારું તો બધાને ગમતું જ હોય છે ને. જરૂર કેટલી છે? ખાલી બારી ખોલવાની જરૂર છે. સૂર્ય તપે છે, પૂરતો પ્રકાશ છે, બારી દરવાજા અને પડદા બંધ રાખ્યા છે. એક બારી ખોલો એટલે ધોધમાર પ્રકાશ વરસી પડવા માટે તૈયાર છે. અને જાણવા છતાં અજાણ બને એને કોઈ સુધારી ન શકે. જાગતો સૂતો હોય ને એને જગાડી શકાય. જાગતાને કેમ જગાડો તમે? જાગતો પડ્યો છે એને કેમ જગાડો? એને જગાડી શકાય. એને મૂઢ કહેવાય. મૂઢ એટલે જે જાણવા છતાં અજાણ બને છે, જાણવા છતાં ન કરવાનું કરે છે, પ્રમાદ જેને કહીએ આપણે શાસ્ત્રની ભાષામાં, એને મૂઢ કહેવાય. મૂર્ખ નહીં હો, મૂર્ખ બીજી વસ્તુ છે. જો 2 વ્યક્તિને કોઈ જાતની ચિંતા ન હોય આ જગતમાં, એક તો પાગલને અને બીજું પરમહંસને. પરમહંસ એટલે પરમ જ્ઞાની હોય, એને કાંઈ ચિંતા નથી, એ બધું જાણતા હોય કે આ જગત છે ઈશ્વરનો ખેલ છે. અને પાગલ છે એને તો ખેલ જ હોય. તકલીફ આપણને છે બધાને. કાં આપણે બધા પાગલ છીએ અને કાં આપણે પરમહંસ છીએ, 2માંથી એક છીએ, નહીંતર આવું ના હોય એમ. એટલે કહેવાનો અર્થ એ છે મારો, હવે જાગી જવાની જરૂર છે. બિલકુલ કાંઠે આવીને બેઠા છીએ, આપણું કલ્યાણ કરીએ.
સમાજનું કલ્યાણ કરીએ. આ લોકોએ 5 મુદ્દાઓ બહાર પ્રબોધન શબ્દ આપ્યો છે, કેટલો સરસ. પરિવારને પ્રબોધન, આ દીકરીને દીવોબત્તી કરવાનું કયો ને એ પ્રબોધન છે, એ પ્રબોધન છે પરિવારનું. પરિવારને એક ઉદાહરણ આપું તમને, ખાલી વાતો નથી, આ બનેલી હકીકત, અને તમને અત્યારે હું સાબિતી આપીશ. હું ખોડાપીપર નોકરી કરતો, કાછડિયા સાહેબ શિક્ષક તરીકે, અને એક ગઢિયાભાઈના ઘરમાં હું રહેતો. મારું ફળિયું હતું, એમાં એક દાના બાપા બોરીચાનું પછવાડું પડે. દાના બાપા 2 ચોપડી ભણેલા, અને કંઈ પણ થાય એટલે કે રામ તારી માયા આવું બોલે. પણ દરરોજ સાંજે વાળું પાણું કરીને બધા પરિવારે સાથે બેસવાનું, દાના બાપા રામાયણ વાંચે, આખો પરિવાર સાંભળે, અને સૌથી નાની દીકરી કે દીકરો હોય ને એને પ્રસાદ વેચવાનો. અને પ્રસાદમાં દરરોજ કાં સાકરિયા હોય, કાં સિંગદાણા હોય, ખેડૂતને ઘરે સિંગદાણા તો હોય જ, કાં દૂધમાં ખાંડ નાખીને ગળ્યું દૂધ હોય ચમચીથી આપે. ડેઈલી રામાયણ વંચાતી ત્યાં. એના દીકરાને સાયડો, પેલો દેશી સાયડો ગુરુ ગુરુ ચાલી ઘોડીવાળો એ હતું. પછી એને ટેમ્પો કર્યો, મેટાડોર, ત્યાંથી ફેરા કરતા. આખો પરિવાર બહુ ભણેલો નહીં અને ખેડૂત કુટુંબ, પણ દરરોજ સાંજે રામાયણ વંચાતું. પછી દાદાને એમ થયું કે હવે કંઈક વિકાસ કરવો જોઈએ, છોકરાઓનું શું થશે, એટલે એણે રાજકોટમાં એક જમીન લઈ મકાન બનાવી અને થોડીક રેકડીઓ બનાવી, 10 રેકડી બનાવી. લીલા કલરની રેકડી, એના ઉપર રામ તારી માયા લખેલું હશે, તમે જોજો, અત્યારે વાંચજો ક્યાંક. લીલા કલરની રેકડી દેખાય ને એના ઉપર રામ તારી માયા. હવે તો કેબિનો બનાવે છે, પાનની કેબિનને આખું. હવે તો દાદાએ કદાચ હશે કે નહીં ખબર નથી, એ વખતે મોટી ઉંમરના હતા. તો હવે જો આવો સામાન્ય ખેડૂત પરિવાર એક નાના એવા ગામડામાં બેઠો હોય અને આખા પરિવારને રામાયણ દરરોજ, અમે જેટલા, હું 6.5 વર્ષ મેં ત્યાં નોકરી કરી, 6.5 વર્ષમાં એ દાદાની ઘરે એક પણ વખત રામાયણ વંચાયા વગરનો નથી ગયો. દરરોજ સાંજે રામાયણ વંચાય, 1 કલાક વંચાય. આપણે 15 મિનિટ તો વાંચો. રામાયણ છે, મહાભારત છે, ભાગવત છે, એક એવો નિયમ બનાવીએ. એમ ભલે ઘરના સાંભળે કે ન સાંભળે, આપણે એકાદો તો આપણા ફેવરમાં હોય ને, એકાદ નાની દીકરી નાનો દીકરો એને બેસાડો, ચાલ આપણે મહાભારત વાંચીએ, આજે આપણે ભાગવત વાંચીએ, જો આ કેવું સરસ આવ્યું, જો એમાંથી એને વાર્તાઓ કહો, આવી વાર્તાઓ કહો એને. હવે તો વાર્તા દાદીમાં કે છોકરાઓ સુવે એ સમય રહ્યો નથી. આપણે ક્યાં જઈએ છીએ ખબર જ નથી. અને પછી આપણે કંઈક સરકાર કાંઈ કરતી નથી. સરકાર કેની છે? હું ને તમે તો સરકાર છીએ, બીજું કોણ છે? એટલે મેં કીધું સમાજમાં વ્યવસ્થા નથી, ઘરમાં પ્રથા નથી, બાળકોનું શું થાય? આપણી સંસ્કૃતિ ક્યાં જઈને અટકે? તમે જુઓ અત્યારે કેવી પરિસ્થિતિ પેદા થઈ. આપણી દીકરી સલામત છે કે નહીં એ આપણને ખબર નથી. આવી પોઝિશન છે અત્યારે. આપણો ધર્મ કેટલા દિવસો સુધી આમનામ સલામત રહેશે? આપણી સંસ્કૃતિ એની અંદર કેટલી વિકૃતિઓ નહીં આવી જાય. એક તો મને મારી સંસ્કૃતિની ખબર નથી, અને બીજાની સંસ્કૃતિનું મને મહત્વ છે. બીજાનું ગ્રહણ કરતો જાઉં છું, મારું શું છે એ મને ખબર. અત્યંત મૂલ્યવાન વસ્તુ મારી પાસે પડે. આપણે અહીંયા એક બહુ પહેલાંના વખતમાં સ્કૂલ હતી, મોટી વિદ્યાપીઠ, અને એમાં એવડી મોટી લાઇબ્રેરી હતી. એ લાઇબ્રેરી આક્રમણકારીઓએ સળગાવી. અમારા ભટ્ટ સાહેબ લાઇબ્રેરી જ ચલાવતા, એટલે એમને ખબર છે પુસ્તકોની શું કિંમત છે. એ સળગાવી અને કેટલા દિવસો, કેટલા અઠવાડિયાઓ સુધી એ પુસ્તકો સળગતા રહ્યા. કેટલા પુસ્તકો હશે વિચાર કરો? 3 વર્ષ સુધી. હા, નાલંદા રાઈટ. 3 વર્ષ સુધી પુસ્તકો સળગતા રહ્યા. કેટલું બધું નષ્ટ કરી નાખ્યું આપણું. આપણને એમ કહેતો હવે ત્યારે કર્યું હતું ને અત્યારે શું? અત્યારે નથી કરતા. અત્યારે બીજી જાતની આગ લાગે છે. જાગો, નહીતર જાગવા જેવા જ નહીં રહીએ. બીજા માટે ન કરીએ પણ પોતાના માટે તો કંઈક કરીએ. પોતાના પરિવાર માટે તો કરીએ, પોતાના સમાજ માટે કરીએ, પોતાના ગામ માટે કરીએ, પોતાના દેશ માટે કરીએ, જેટલે પહોંચાય એટલે. ક્યાં સુધી આપણે આખાડા કાન કરીને બેસી રહીશું? એક મહાત્માએ બહુ સરસ ભજન લખ્યું છે, એક કડી બોલીને પછી હું મારું આ વક્તવ્ય પૂરું કરું છું. સાહેબ, સમય વધારે નથી થઈ ગયો ને? મૂળ જૂના માસ્તર એટલે બોલવાની તો ટેવ હોય જ, એમાંય માઇક હાથમાં આવે એટલે પછી પતી ગયું. મૂઢતા એટલે મૂર્ખતાની ચરમસીમા, અને એમાંય મહામૂઢતા કહીએ તો કેવી દશા હોય. એટલે એક મહાત્માએ સરસ ભજન લખ્યું હતું, બીજા એક મહાત્માએ ગાયું હતું, મને ગમ્યું. સભી સંત ગુરુજન જો સમજા રહે હૈ, સભી સંત ગુરુજન જો समझा रहे हैं, वो चर्चा बुलाना
महामूढ़ता है वो चर्चा बुलाना महामूढ़ता है। बड़े भाग्य से मानव जन्म मिला है, बड़े भाग्य से मानव जन्म मिला है, उसे व्यर्थ गवाना महामूढ़ता है, उसे व्यर्थ गवाना महामूढ़ता है। આપણે આવા મહામૂઢ નહીં હોય એવું માનીને હું મારું વક્તવ્ય પૂરું કરું છું. હરિઓમ. ખૂબ સરસ સ્વામીજી. સ્વામીજીએ પોતાનો અનુભવ